તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા। માંજલપુર પેટા ચૂંટણી માટે સઘન પ્રચાર પ્રસાર એમના દ્વારા કરવામાં આવ્યો। ભાજપના ઉમેદવાર સતીશ પટેલ માટે પ્રચાર કર્યો છે। સોસાયટીના પ્રમુખો સાથે સીએમનો ખાસ સંવાદ, સામાજિક આગેવાનો સાથે પણ સીએમએ સંવાદ કર્યો। ગુજરાતમાં વિકાસની રાજનીતિ આગળ વધી છે। પીએમ મોદીએ આપેલા તમામ વાયદાઓ પૂરા કર્યા છે। પીએમના વિશ્વાસે સેમિકન્ડક્ટર ઉદ્યોગ ગુજરાતમાં આવ્યો। નાગરિક દેવો ભવ મંત્રથી સુવિધાઓ અપાઈ। આયુષ્યમાન કાર્ડથી લોકોને મોટી તાકાત મળી। 25 વર્ષમાં 82 લાખ લોકોને રોજગારી મળી તેવું સીએમએ કહ્યું। ગુજરાતમાં ટેક્સ આવક અને વિશ્વાસ વધ્યો છે। સાથે તેમણે કહ્યું કે મતદારોને અવશ્ય મતદાન કરવું જોઈએ। ભારત દેશમાં ધંધા રોજગાર માટે બેસ્ટ ડેસ્ટિનેશન હોય તો એ ગુજરાત છે। અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આયા પછી બધા દેશો, બીજા બધા દેશોનો ભરોસો એમના ઉપર વધ્યો અને એના કારણે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં આવી, ભારતમાં ગુજરાતમાં। અને સતીશભાઈ પણ યોગેશભાઈની જેમ કામ કરશે એવો મને વિશ્વાસ છે। જોડે ઉભા રહેવામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા, તમે જુઓ ક્યાંક અમારા ત્યાં કોઈ વિધાનસભામાં નહીં જીત્યા હોઈએ પણ ત્યાં અમારો કાર્યકર્તા મધ્યા કરતો હોય, તમારી જોડે પ્રજાજનોની જોડે રહી કામ કરે છે, આજે કરે છે। એ ભારતીય જનતા પાર્ટી એ વિચારધારા, એકલું સત્તા કે એકલું જીતવા માટેની વાત જ ના હોય। કંઈક ને કંઈક કોઈ પણ કાર્યક્રમ તમારી સાથે વચમાં ઉભો હોય